वडोदरा में गर्मी का पारा लगातार बढ़ता जा रहा है। बीते कुछ दिनों में वडोदरा में 44 डिग्री तापमान दर्ज किया जा चुका है। ऐसे में वडोदरा प्रशासन तो हरकत में आ ही गया है, लेकिन वडोदरा के कमाटीबाग जू में भी प्रशासन की ओर से पशु पंछियों को गर्मी से निजात दिलवाने की पूरी कोशिश की जा रही है। इस मामले में जू क्यूरेटर प्रत्युष पाटनकर ने बताया है कि वडोदरा में येलो अलर्ट घोषित होने के बाद से ही लगातार उनकी ओर से कमाटीबाग जू में पानी का छिड़काव करवाया जा रहा है। पिंजरे में बर्फ की लादी भी रखवाई जाती है और साथ ही पशु पंछियों को ऐसे फल भी खिलाए जाते हैं जिसमें पानी की मात्रा भरपूर हो। ऐसे में आइए सुनते हैं जू क्यूरेटर प्रत्युष पाटनकर से उनका इस मामले में क्या कहना है। જણાવવા માંગીશ કે આ વખતે ગરમીનો પ્રકોપ અતિશય વધારે છે। વડોદરાને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગરમીની હાલ હીટ વેવ હમણાં છેલ્લા અઠવાડિયાથી છે, પરંતુ આપને યાદ હશે તો ગરમી છે માર્ચના છેલ્લા અઠવાડિયાથી જ વધી ગઈ હતી અને અમારું દર વર્ષે ગરમીના પ્રકોપથી પ્રાણી પક્ષીઓને બચાવ કરવાની કામગીરી છેલ્લા 1.5 માસ ઉપર ચાલુ છે। ગરમીની સિઝન શરૂ થવાને સાથે જ ઝૂની અંદર નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે છે। ગરમીના તાપમાન પર ડિપેન્ડ છે, દિવસમાં 2 થી 3 વાર એવો છંટકાવ કરવામાં આવે છે। માત્ર પ્રાણી પક્ષીઓના પિંજરાઓમાં જ નહીં, પરંતુ પિંજરાના ફરતેના વિસ્તારમાં પણ, જેની કરીને ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ એ બાબતે ઠંડક મળી રહે। બરફ પણ છેલ્લા 1 મહિના ઉપર પ્રાણી પક્ષીઓને બરફ પૂરો પાડવામાં આવે છે। બરફના ગાંગડા કરીને પિંજરાઓમાં મૂકવામાં આવે છે, જેથી પ્રાણી પક્ષીઓને ઠંડક મળી રહે। હાલ જેમ આરોગ્ય વિભાગે જાહેર જનતા માટે જે ગાઈડલાઇન્સ આપી છે કે આ હીટ વેવના ચલતે લોકોએ લીંબુ પાણી, છાશ, ORS જેવા દ્રાવણોનું એ કરવું, સેવન કરતા રહેવું, એવા પરિસ્થિતિમાં અમે પણ અહીંયા પ્રાણી પક્ષીઓને જે વેટનરી સપ્લિમેન્ટ્સ જેને કહીએ છીએ, જે એ લોકો માટેના જે ORS જેવા સપ્લિમેન્ટ્સ હોય છે, એને નિયમિત એમને પાણીમાં ઓગાળીને આપતા હોઈએ છીએ, જેથી એમને ડિહાઇડ્રેશન ન થાય। વધુમાં ઉનાળા સિઝનમાં મળતા ફળફળાદીઓનો ખોરાકમાં માત્રા વધારવામાં આવે છે, જેમ કે શકરટેટી, તરબૂચ, કાકડી, આવા પદાર્થોનો સેવન વધુ કરવાથી प्राणी पक्षियों ने गर्मी थी बचाव थाय छे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।